નમસ્કાર મિત્રો, આજે આપણે સફળતા માટેના એવા 10 સુવિચાર વિશે વાત કરીશું જે માત્ર સાંભળવા માટે નથી પરંતુ જીવનમાં ઉતારવા માટે છે। જો તમે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો આ વાતો અંત સુધી જરૂર સાંભળજો। સુવિચાર નંબર 1, સફળતા નસીબથી નથી મળતી, સફળતા રોજ કરેલી મહેનત અને સાચા નિર્ણયોથી મળે છે। જે વ્યક્તિ રોજ થોડું થોડું આગળ વધે છે તે એક દિવસ સૌથી આગળ પહોંચે છે। સુવિચાર નંબર 2, નિષ્ફળતા એ અંત નથી, નિષ્ફળતા તો સફળતા તરફ જતું પહેલું પગથિયું છે। જે વ્યક્તિ દરેક હારમાંથી શીખે છે તે જ એક દિવસ મોટી જીત મેળવે છે। સુવિચાર નંબર 3, સમય દુનિયાની સૌથી કિંમતી સંપત્તિ છે। પૈસા ફરી કમાઈ શકાય પરંતુ પસાર થયેલો સમય ક્યારેય પાછો આવતો નથી। સુવિચાર નંબર 4, મોટા સપના જોવામાં ડરશો નહીં, દુનિયામાં દરેક મોટી સફળતાની શરૂઆત એક નાના સપનાથી જ થઈ છે। સુવિચાર નંબર 5, મહેનતનો કોઈ વિકલ્પ નથી, તમે જેટલી ઈમાનદારીથી મહેનત કરશો સફળતા એટલી જ નજીક આવશે। સુવિચાર નંબર 6, બીજાઓ શું કહે છે તેના કરતાં તમે તમારા વિશે માનો છો તે વધુ મહત્વનું છે। આત્મવિશ્વાસ જ સફળતાની સાચી ચાવી છે। સુવિચાર નંબર 7, મુશ્કેલીઓથી ભાગશો નહીં, દરેક મુશ્કેલી તમને પહેલા કરતાં વધુ મજબૂત બનાવે છે। સુવિચાર નંબર 8, દરેક દિવસની નવી શરૂઆત છે, ગઈકાલની ભૂલોને ભૂલીને આજથી નવી મહેનત શરૂ કરો। સુવિચાર નંબર 9, તમારી સફળતાની સરખામણી બીજા સાથે નહીં પરંતુ તમારી ગઈકાલની જાત સાથે કરો। રોજ થોડું સારું બનવાનો પ્રયત્ન કરો। સુવિચાર નંબર 10, યાદ રાખો, જે વ્યક્તિ પોતાના સપના માટે સતત મહેનત કરે છે દુનિયાની કોઈ શક્તિ તેને સફળ થવાથી રોકી નથી શકતી। મિત્રો, જો આ 10 સુવિચારો તમને ગમ્યા હોય તો તેમને માત્ર વાંચશો નહીં, જીવનમાં ઉતારવાનો પ્રયત્ન જરૂર કરજો, કારણ કે વિચારો બદલાય ત્યારે જીવન બદલાય છે। જો તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ।